નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્ય હસ્તગત 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓ તેમના માટે ખૂબ જ શુભ સમાચાર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને લોકસભાની આદર્શ આચારસંહિતા પૂર્ણ થયાની સાથે જ ગુજરાત સરકારે ગુજરાત સરકારના હસ્તગત 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓ માટે 7મા પગારપંચ મુજબના જે ભથ્થાઓ છે ઘણા લાંબા સમયથી જે રોકી રાખવામાં આવ્યા હતા તેને મિત્રો રિલીઝ કરવાનો જે છે તે મહત્વનો પરિપત્ર કર્યો છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે આ પરિપત્રમાં વિગત જાણીએ મિત્રો. તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાતના બોર્ડ નિગમના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ છે, મળશે 7મા પગારપંચ મુજબના ભથ્થા. રાખી આ શરત, રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ઘર ભાડું એટલે કે HRA, મોંઘવારી ભથ્થું DA એટલે કે મેડિકલ તેમજ પરિવહન ભથ્થું એટલે કે TAમાં વધારો નાણાં વિભાગ દ્વારા શરતોને આધીન બોર્ડ નિગમના કર્મચારીઓને લાભ આપવામાં આવે છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારી માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો દિવાળી પહેલાં બોર્ડ નિગમના કર્મચારીઓને 7મા પગારપંચ મુજબનું જે વધારાના જે HRA અને મેડિકલ ભથ્થું સાથે DA ચૂકવવાનો વાત કરવામાં આવી હતી. ત્યારે બોર્ડ નિગમના કર્મચારીઓને હજુ સુધી મિત્રો એનો લાભ મળે નથી, પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ મિત્રો જે છે તે મિત્રો આ તમામ બોર્ડ નિગમના કર્મચારીઓને 7મા પગારપંચના લાભ આપી દેવાની વાત કરી છે. પરંતુ સરકારે એ પણ શરત મૂકી હતી કે ખોટ કરતા નિગમના કર્મીઓને આ વધારાનો લાભ નહીં મળે તેમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના હસ્તગત અત્યારે 65 જેટલા બોર્ડ નિગમ છે, જેમાં GSRTC, ગુજરાત નર્મદા, ફેરટીવેલી સાથે જ મિત્રો ગુજરાત પાણી પુરવઠા નિગમ, ઘણા બધા નિગમ છે જે 65 જેટલા નિગમ બોર્ડ ગુજરાત સરકારના હસ્તગત છે, જેઓ ગુજરાત સરકારના ડાયરેક્ટ દેખરેખમાં કામ કરે છે અને આવા કર્મચારીઓને જે ફાયદો કરાવતા છે સરકારને તેવા નિગમના કર્મચારીઓને લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે હવે 1 જુલાઈથી તમામને મિત્રો 7મા પગારપંચ અંતર્ગતના જે લાભો છે તે એરિયસ સાથેના ચૂકવવાના સરકારે આદેશ કરી દીધા છે. મિત્રો, કેન્દ્ર સરકાર 7મા પગારપંચના રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકાર હસ્તકના જાહેર સહાયસો બોર્ડ નિગમોને ઘરભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ તેમજ પરિવહન ભથ્થું એટલે કે TA આપવામાં આવેલ છે. રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓ 7મા પગારપંચ મુજબના ભથ્થામાં વધારો કરવામાં આવે છે, ત્યારે તમામ સુવિધાઓ, લાભ તેઓને શરતો આધીન ઠરાવ નક્કી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જાહેર સહાયસો બોર્ડ નિગમોને જેમણે નાણાં વિભાગના પરામર્શના રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગારપંચના લાભ આપવામાં આવેલ છે, ત્યારે શરતોનો અમલ કરેલ હશે તેવા જાહેર સહાયસો બોર્ડ નિગમોને આ શરતો લાગુ પડશે. 6ઠ્ઠા પગારપંચ અન્વયે જે જાહેર સહાયસોમાં ઘરભાડા, સ્થાનિક વળતર ભથ્થા, તબીબી ભથ્થા અને પરિવહન ભથ્થામાં લાભ ગુજરાત મુલકી સેવા નિયમો 2022ની આધીન આપવામાં આવતા હતા તે હવે જાહેર સહાયસોને આ ભથ્થા મળવાપાત્ર થશે. તો મિત્રો, ગુજરાત સરકારના જે અલગ અલગ 65 જેટલા બોર્ડ નિગમના કર્મચારીઓ છે તેમના માટે મિત્રો આ ખૂબ જ અગત્યના ન્યૂઝ છે. જે નિગમો મિત્રો સરકારને જે બોર્ડ નિગમો ફાયદો કરાવી રહ્યા છે તેમના કર્મચારીઓને 1 જુલાઈ 2024થી 7મા પગારપંચના જે અટકાવેલા મિત્રો ભથ્થાઓ છે તે એરિયા સાથે મળી જશે. જય હિન્દ, અસ્તુ.